એટલે ગુજરાતના આ સરહદી જિલ્લાઓ જેમાં કચ્છ છે, પાટણ છે, બનાસકાંઠા છે, ત્યાં તો વિશેષ તૈયારીઓ કરાય છે, પરંતુ અન્ય સંવેદનશીલ જગ્યાઓ, અન્ય જિલ્લાઓ, ખાસ કરીને બંદર પર પણ અત્યારે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને જેને લઈ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે। ખાસ કરી સમુદ્રી સુરક્ષા અને સમુદ્ર કાંઠાઓને વધુ સઘન સુરક્ષાઓમાં ફેરવી દેવામાં આવ્યા છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે અરબી સમુદ્ર તટના જે બંદરો છે, બંદર વિસ્તારો ઉપર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। આ વેરાવળ બંદરના દ્રશ્ય છે। અહીં વેરાવળ બંદર ઉપર હથિયારધારી પોલીસોનો જે તૈનાત કરી દેવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક હથિયારધારી પોલીસો છે તે બંદર ઉપર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓને ખાસ કરીને મહત્વની વાત છે કે જે અરબી સમુદ્ર છે, અરબી સમુદ્ર માર્ગે કોઈ આતંકીઓ પોતાના મનસૂબા પાર ન પાડે તેના માટે ખાસ જે સુરક્ષા વ્યવસ્થાઓને સઘન બનાવી દેવામાં આવી છે। વેરાવળ અને જે ભીડિયા બંદર છે, આ ભીડિયા બંદર ઉપર 2 રાવટીઓ બનાવી દેવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક પોલીસનો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। જે બહારથી ફિશિંગ બોટો આવી રહી છે તે ફિશિંગ બોટોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે વેરાવળ બંદર અને સહિતનો જે સમુદ્ર કિનારો છે, આ સમુદ્ર કિનારા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।